એક્સેપ્ટન્સ પરિસ્થિતિનું, માણસનું અને આપણું પોતાનું, આ ત્રણ બહુ જ જુદા લેવલ પર છે. આ ત્રણ લેયર છે. પહેલાં તમે સ્વીકારી લો મારામાં શું પ્રોબ્લેમ છે. મને એક ભાઈએ હમણાં વચ્ચે એકવાર પૂછેલું કે કોઈ કહે નહીં તમે ગુસ્સે થતા હશો, એટલે મેં કીધું 24 કલાક મારી સાથે રહો તો હું કેટલી વાર ગુસ્સે થાઉં છું એ તમને બતાવું. યસ, આઈ એમ શોર્ટ ટેમ્પર, સ્વીકારી લો. તમારી નબળાઈ તમે સ્વીકારશો તો તમે સુધારી શકશો. મારી નબળાઈ છે, હા હું શોર્ટ ટેમ્પર છું, આ મારી નબળાઈ છે, તો મારે પહેલા હું તો સ્વીકારું, પછી તમને કહું. એક્સેપ્ટન્સ એટ માય ઓન લેવલ, એક્સેપ્ટન્સ એટ યોર લેવલ. તમે આવા જ છો. સંજય સાથે મારે પિક્ચર જોવા જવાનું હોય તો એવું નક્કી જ હોય કે જો 6 વાગ્યાનો શો હોય તો હું એને એમ કહું 4 વાગ્યાનો શો છે, તો અમે માંડ 6 વાગે ટાઇટલ ચાલતા હોય ત્યારે પહોંચીએ. કેમ કે એક તો એ મારી સાથે પરણે આવે, બીજા એના પોતાના ઇશ્યુઝ હોય, બધા સલટાવીને આવે. હવે આ વસ્તુ વિશે લગ્નના 30 વર્ષે મારે ફરિયાદ કરવી છે કે એવું નક્કી કરી લેવું છે કે આવો જ છે, પિક્ચર આપણે એકલા જ જોવાનું, એની જોડ નહીં જવાનું. આ આપણે નક્કી કરી લેવાનું. દર વખતે એક જ વિષય પર કેટલી વાર ઝઘડીએ. પતિ પત્ની બહુ જ આ જોક બહુ ચાલે છે કે પત્નીને આગલા દિવસે કહી દેવાનું તૈયાર થઈ જજે તો કાલે લગ્નમાં જવાય. આવો જોક બધા બહુ ચલાવે છે, પણ ખરેખર તમને કહું કે પત્ની કેટલું બધું પતાવીને પછી જતી હોય છે. એને તૈયાર થતા વાર લાગે છે, કારણ કે ઘરમાં જો મમ્મી પપ્પા હોય તો એની રસોઈ કરવાની, ઘર બંધ કરવાનું, દૂધ ગરમ કરવાનું, દૂધ ફ્રીજમાં મૂકવાનું, બારણા બંધ કરવાના, બારીઓ બંધ કરવાની, બિલાડી દૂધ ના પી જાય એની વ્યવસ્થા કરવાની, આવતીકાલની થેલી લટકાવવાની, આ બધું કરીને નીકળે છે. એ માત્ર તૈયાર થવામાં વાર નથી લગાડતી, એ ઘરની જવાબદારીઓ પૂરી કરવામાં વાર લગાડે છે. એ વાત આપણે ભૂલી ગયા છીએ અને એની જોક બનાવી દીધી છે કે પત્ની બહુ વારે તૈયાર થાય. પતિ ઓફિસથી આવ્યો હોય ત્યારે એનો સૂટ પ્રેસ કરીને રાખ્યો છે એણે, એમણે તો અંદર જઈને મોઢું ધોઈને સૂટ પહેરી લેવાનો છે, એ સિવાય કંઈ ખાસ કરવાનું છે નહીં. આને તો બધાનું પતાવીને નીકળવાનું છે, માટે એને વાર લાગે છે. એ વાતનું એક્સેપ્ટન્સ આપણે કરવું જોઈએ. એક સ્ત્રીને કેટલું બધું યાદ રહે છે એવું કોઈ દિવસ કોઈએ વિચાર્યું છે કે કોણ શું ખાશે, શું નહીં ખાય? અને નાની વસ્તુ, ફોન કોઈનો આવ્યો તો ને કહેવાનું જો એ ભૂલી જાય તો એ વિશે કેટલો મોટો ઇશ્યુ થઈ જાય. બધું ભૂલી જાય છે, લિપસ્ટિક લગાડવાનું ભૂલાય છે. ત્યારે એક વાર એવો સવાલ થાય કે આવું આપણે જેને કહીએ છે એ ગૃહિણી છે. આખું ગૃહ જેનું ઋણી છે ને એ ગૃહિણી છે સાહેબ. આપણે સમયસર ભોજન કરી શકીએ છીએ ને એની પાછળ એક એવી સ્ત્રી છે કે જે પોતાનો આખો દિવસ જો નોકરી કરતી હોય તો જોબ સાથે આ કામ કરે છે. લેટ્સ બી થેન્કફુલ એન્ડ એક્સેપ્ટ સમબડી હુ ઇઝ કોન્ટ્રીબ્યુટિંગ ઇન અવર લાઈવ્સ. આ સંતાનોને પણ કહેવાનું છે. જ્યારે વિદ્યાર્થીઓ છે ત્યારે મારે વિદ્યાર્થીઓને પણ કહેવું છે કે તમારી મમ્મી કેટલું બધું કરે છે. જે ડિગ્રી તમને મળી છે, આજે યશ 4 ધોરણ એક સાથે ભણી શક્યો, એમાં માત્ર યશ જવાબદાર નથી. એની પાછળ એની મમ્મીએ, એના પપ્પાએ કંઈક તો કોન્ટ્રીબ્યુટ કર્યું જ હશે. અને કોન્ટ્રીબ્યુશનનું એક્સેપ્ટન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે નથી કરતા. પત્નીને શું થેન્ક યુ કહેવાનું, પતિને શું થેન્ક યુ કહેવાનું? 4 સ્ત્રીઓ એક લેગિંગ લેવા જાય બપોરે, હા કે ના? કે એક જણને એક લેગિંગ મેચિંગ લેવાનું હોય, 4 સ્ત્રીઓ લેવા જાય કે ચલો હું આવું, વિન્ડો શોપિંગ કરતી આવીશ, સેલ છે, ચલો મારે કંઈ લેવું નથી, હું તો એમ જ આવું છું. તમે કોઈ દિવસ પુરુષોને 4 જણને ઓફિસમાંથી બપોરે બહાર નીકળીને મોલમાં ભટકતા જોયા છે? હા કે ના? કેમ કેમ નહીં ભટકતા હોય? એમને નહીં મજા આવતી હોય ભટકવાની? એમને માથે જવાબદારી છે. એ 40 વર્ષ ટિફિનમાંથી જમે છે કારણ કે એનો પરિવાર ગરમ જમી શકે. સે થેન્ક યુ, એક્સેપ્ટ. પરિવાર ત્યારે બને છે જ્યારે બધા પોતપોતાના ભાગની જિક્સો જોડે. દરેક માણસ પોતાના હિસ્સાની જિક્સો લઈને આવે ને ત્યારે એમાંથી પરિવાર બને છે. એક જ માણસ બેસીને આનું પેઇન્ટિંગ નથી કરી શકતો. પત્ની જ્યારે પોતાની વાત કહેતી હોય કે જીરુના ભાવ બહુ વધી ગયા છે ને
જુઓ ને યાર શાક કેટલું, આ બધું મને ના કહીશ યાર ભાઈ, હું કંટાળ્યો છું સવારથી. એ નહીં કંટાળ્યો હોય, એને નહીં થાક લાગતો હોય. 10 મિનિટ કોઈની વાત સાંભળી લેવામાં આપણું શું જાય છે? પણ આપણે નથી સાંભળતા, કારણ કે આપણે થાકેલા છીએ. આપણને બીજાના થાકની કલ્પના જ નથી આવતી, કારણ કે આપણે આપણા જ વિશે વિચારી શકીએ છીએ. માટે મેં કહ્યું એક્સેપ્ટન્સ, ઇન્ટિગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સ એટલા માટે હું પહેલા લઈ આવી. FA ઇઝ એક્સેપ્ટન્સ, M ઇઝ ફોર મેચ્યોરિટી. દરેક માણસે પોતપોતાની મેચ્યોરિટી સાથે પરિવારમાં જીવવાનું છે. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે મારે કંઈ નથી કરવાનું. એકચ્યુઅલી મેચ્યોરિટી અનિવાર્ય છે, અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એટલું જ અનિવાર્ય છે. એક જણ સમજે ને બધા એની પાસેથી સમજણની અપેક્ષા રાખે ને, તો એક દિવસ એના કુકરની સીટી એવી વાગે કે બધાને એમ થાય કે આવી વાતમાં ચીડાય છે, આમાં ક્યાં? પણ આ તો કેટલા દિવસથી ચાલ્યું આવે છે. તું તો સમજુ છે, તું તો સમજુ છે. 2 ભાઈ બહેન હોય ને 1 જ વર્ષનો ફેર હોય, પણ આપણે મોટા બાળકને કયા કરીએ, તું તો મોટો છે ને. મોટો ક્યાં બિચારો, 1 જ વર્ષ મોટો છે. એવો કયો મોટો છે? બેટા તું તો મોટો છે ને. અને એમાં દીકરીને પણ, બેટા તું તો દીકરી છે ને, ભાઈને આપી દે. ભાઈનું આમ, ભાઈનું આમ. કેમ? ભાઈ કોણ છે ને દીકરી કોણ છે? લેટ્સ નોટ ડુ ધેટ. દીકરી અને દીકરાનો ઉછેર સરખો થવો જોઈએ. મોટા ભાગના ઘરોમાં નથી થતો, એ વાત આપણે બધાએ હવે સમજવી પડશે. અને જ્યારે તમે દીકરીને દીકરા તરીકે ઉછેર્યો છો, બહુ બધા લોકો મને કહે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ મોટી કરી છે. વેરી ગુડ. તો હવે દીકરાને પણ દીકરીની જેમ મોટો કરો. એને બટન ટાંકતા શીખવો, એને પોતાની રસોઈ કરતા શીખવો, એને એનો કબાટ ગોઠવતા શીખવો, એને આવીને એના ચપ્પલ ઠેકાણે મૂકતા શીખવો. કારણ કે કાલે સવારે જે આવશે ને, એ ભણેલી કમાતી છોકરી આવશે. હું હંમેશા કહું છું કે મારી બહુ મને બહુ આશીર્વાદ આપવાની છે, કારણ કે મેં મારા દીકરાને એટલો તૈયાર કર્યો છે કે જો એ વહેલો આવી જશે અને એની પત્ની મોડી આવશે ને, તો 1 કપ ચાય બનાવી આપશે અને મને ઈર્ષા નહીં આવે. મોટા ભાગની સાસુઓને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગમાં એ પણ ઈર્ષા આવે છે કે બોલો મને કોઈ દાડો 1 કપ ચા નહીં કરી આપી, પણ એની છોકરી એની વહુને કરી આપે છે. આનંદ થવો જોઈએ કે 2 જણા પ્રેમથી એકબીજાને સમજીને સાથે રહે છે. સ્વિગી ઓર્ડર કરે, જે કરે, તમારું શું ગયું? પણ આપણે એના બદલે મેં તો ગરમ ગરમ રોટલી ખવડાવી છે આખી જિંદગી, હવે એ તો 2 જણા અડધો ટાઈમ સ્વિગી ઓર્ડર કરે. છો ને કરે, તમારે શું લેવા દેવા? દીકરાની જિંદગી જીવવાને બદલે એને એની જિંદગી જીવવા દો. એટલા માટે મેં કહ્યું તમને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ પછી ઇન્ટિગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સ આવે છે. આ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એટલા માટે જરૂરી છે કે પરણીને આવેલી પુત્રવધૂને આપણે બધા એવું માની લઈએ છીએ કે એણે સ્વિચ ઓન સ્વિચ ઓફની જેમ બદલાઈ જવાનું છે. ગઈકાલ સુધી એ કોકની દીકરી હતી, આજે હવે કોઈની વહુ છે, એટલે હું કહું એમ એણે કરવાનું. અત્યાર સુધી જે સાસુ સપ્રેસ્ડ, દબાયેલી, દુઃખી, એના પ્રશ્નો સાથે જીવતી હતી, એની પાસે હવે એક ટાર્ગેટ છે પોતાના તીર છોડવા માટે. અને બધા દીકરીને એવું કહે છે કે તારી માએ કંઈ નથી શીખવ્યું, પણ જૂતા ગમે તેમ ફેંકે એવા છોકરાને કોઈ નથી કહેતું કે તારી માએ કંઈ નથી શીખવ્યું. એને પણ કહો કે તારી માએ તને બૂટ સરખા મૂકતા નથી શીખવ્યું, તારી માએ તને બેગ ઠેકાણે મૂકતા નથી શીખવ્યું. એવું આપણે કહેતા જ નથી, કારણ કે આપણે અત્યાર સુધી એવું માની લીધું છે કે આ પૈતૃક પેટ્રિયોટિક સોસાયટી છે, પૈતૃક સમાજ છે, પુરુષ તો આવું જ હોય. ના, કોઈ આવું ન હોય, ન પુરુષ ન સ્ત્રી. કોઈએ આવું હોવાનો અધિકાર છે જ નહીં. બીજી વ્યક્તિના આધારે પોતાનું જીવન રખાય જ નહીં. તમારા જૂતા તમારે મૂકવાના, તમારી બેગ તમારે મૂકવાની, આટલું દરેક માએ પોતાના સંતાનને, દીકરાને કે દીકરીને શીખવવાનું. તો એનો સંસાર સુખી થશે. આ હું તમને કહું છું. હવે નવી ભણેલી પર છોકરી આવશે પરણીને, એની પાસે પોતાની જિંદગી હશે, એની પાસે પોતાની કારકિર્દી હશે. કેટલા બધા છૂટાછેડા ઓફલેટ આપણી સામે થઈ રહ્યા છે. 7-7 વર્ષ ભેગા ફર્યા હોય, 4-4 વર્ષના અફેર હોય, અને લગ્નના 1 વર્ષમાં 6 મહિનામાં છૂટા પડી જાય. કેમ?
કેમ કે પેલા જ્યારે મળતા હતા ને ત્યારે એકબીજાનું બેસ્ટ બિહેવિયર પ્રોજેક્ટ કરતા હતા. સારામાં સારું પરફ્યુમ, સારામાં સારા કપડાં. મેં તમને કહ્યું એમ, શું ખાઈશ? કંઈ વાંધો નહીં, મને બહુ કોફી નથી ભાવતી, પણ તને ભાવે છે તો હું ઓર્ડર કરીશ, હું કોફી પીશ તારે માટે. ભાઈ કોફી બોફી નથી પીવી, આવું લગ્ન પછી શરૂ થાય. ત્યાં સુધી બધું જ તમને અનુકૂળ અને પછી બધું મને અનુકૂળ, આવું શક્ય જ નથી. એને બદલે જે છો ને એ પ્રગટ થાઓ. લગ્ન પહેલા પણ એને કહી જ દો કે તમે આ જ છો, હવે પરણવું છે. ડોન્ટ વિન એનીબડી. Don't try to project something which you are not. Because the moment you open what you are, it's going to be a betrayal. એને છેતરાયાની લાગણી થશે કે ત્યારે તો આવું કહેતા હતા, હવે તો આવું કહો છો, ત્યારે તો આમ કરતા હતા, હવે તો આમ કરો છો. મોટા ભાગના લગ્ન જીવનમાં જો તમે જોયું હોય તો આ એક જ ફરિયાદ જોવા મળે છે. લગ્નના 5 વર્ષ પછી, 2 વર્ષ પછી, વર્ષ પછી, કે તમે બહુ બદલાઈ ગયા, તમે આવા નહોતા. એકચ્યુઅલી બદલાયા નથી, એ માસ્ક ઉતરી ગયું છે. અને બંને પક્ષે છે. છોકરી પણ એમ કે ના, હું તો મને બહુ જ ગમે રસોઈ કરવી, અને પછી લગ્નના બીજા દિવસે કે જાઓ લાપસી બનાવો. કે લાપસી મને નથી આવડતી. જરૂરી નથી કે બધી રસોઈ આવડે, પણ લગ્ન પહેલા જ કહી દો. હું ઘણી વાર કહું છું કે મને રસોઈ કરવાનો શોખ નથી, પણ હું સરસ બનાવું છું, જમાડી શકું એવું. મને ચાઇનીઝ ઘરમાં બનાવવાનો શોખ નથી, મારે ચાઇનીઝ બનાવતા નથી શીખવું. આઈ એમ ફાઇન વિથ ઇટ. ના, હું તો બધું જ કરું, મને તો બધું જ આવડે, આવું કંઈ મારે દેખાડવું નથી. હું જે છું તે જ છું, ને મને તમે એવી જ ઓળખો એ હું હૃદયથી ઈચ્છું છું. કારણ કે તો જ આપણી દોસ્તી, આપણી મૈત્રી, આપણી ઓળખાણ, આપણો સંબંધ લાંબો ચાલશે. સો આ એક્સેપ્ટન્સ બહુ જરૂરી છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બહુ જરૂરી છે, ફોરગિવન્સ બહુ જરૂરી છે, ઇન્ડિપેન્ડન્સ એન્ડ ઇન્ટિગ્રિટી બહુ જરૂરી છે. અને આ બધા પછી સૌથી ઇમ્પોર્ટન્ટ છે લવ, પ્રેમ. કોઈ પણ પ્રકારની અપેક્ષા વગરનો પ્રેમ. તમારા સંતાન માટે, તમારી પત્ની માટે, તમારા પતિ માટે, તમારા માતા પિતા માટે. હું એવા કેટલા બધા છોકરાઓને ઓળખું છું કે જે લોકો અત્યારે 55, 60, 65ની આજુબાજુ બધા પહોંચ્યા છે, અને દરેકને એવો અફસોસ છે કે અમે અમારા મા બાપને ટાઈમ ન આપી શક્યા. આઈ રિયલી વોન્ટ ટુ ટેલ યુ કે પછીથી એમને સમય આપવા માટે તકતીઓ લગાડશો, એમની પાછળ 12મું 13મું કરશો, સગાઓને બોલાવશો, એમની દર એનિવર્સરીએ બધા ફેસબુક પર લખે પપ્પા આઈ મિસ યુ. ત્યાં ફેસબુક નથી દેખાતું. પહોંચે છે કે નથી પહોંચતું? 1 વર્ષ એનિવર્સરી આવે ડેથની, ત્યારે ફેસબુક પર લખે પપ્પા તમે ચાલી ગયા, હું તમને બહુ મિસ કરું છું. પપ્પા તો ગયા, હવે ત્યાં એમને ફેસબુક જોવાની સગવડ નથી. એકચ્યુઅલી હતા ત્યારે કહેવાનું હતું કે પપ્પા હું તમને બહુ ચાહું છું, આઈ લવ યુ. જે આપણે ન કહ્યું. મમ્મી ઘરમાં આવીએ 60, 80 વર્ષની, 60 વર્ષની, 70 વર્ષની મમ્મી ઘરમાં હોય, અને દીકરો 50 વર્ષનો હોય, મમ્મી 80 વર્ષની હોય. દીકરો આવે ને કે બેટા મોડું થયું. અરે ભાઈ કામે ગયો તો યાર, શું છે રોજ તને કીધું છે ને જમીન સૂઈ જવાનું. એ 80 વર્ષની માં જે દિવસે નહીં હોય અને કોઈ નહીં પૂછે ને કે કેમ બેટા મોડું થયું, એ દિવસે બહુ મિસ થશે. પણ ત્યારે તો આપણી પાસે એ સમય જ નહીં હોય. મોટા ભાગના લોકો સાથે આવું થાય છે. પછીથી મમ્મી બહુ મિસ થાય, પછીથી પપ્પા બહુ મિસ થાય, પછી નાની નાની વાતમાં કે મારા પપ્પા આવું કહેતા, મારા પપ્પા તેવું કહેતા. અને પપ્પા જ્યારે કહેતા હોય ને ત્યારે કે બસ મને ખબર છે, રહેવા દો, બસ હવે સલાહ ના આપશો. આપણે બધા છે ને 40 વર્ષ સુધી એવું સાબિત કરવા મથીએ છીએ કે આપણે આપણા પેરેન્ટ્સથી જુદા છીએ. આ બધા સાથે થયું હશે આઈ એમ શ્યોર. અને 40મા વર્ષથી આપણને એવું સમજાવવાનું શરૂ થાય છે કે આપણે જે કંઈ છીએ ને આપણા પેરેન્ટ્સના ડીએનએનો હિસ્સો છીએ. કેટલી બધી જગ્યાએ તમને સમજાતું હશે કે તમે તમારા ફાધર જેવું વર્તો છો, તમે તમારા મધર જેવું વર્તો છો, તમારા ખાવાના ટેસ્ટ તમારા પેરેન્ટ્સ જેવા થતા જાય છે, તમારા બિહેવિયર વિચારવાનું તમારા પેરેન્ટ્સ જેવું થતું જાય છે. અને તમને ઇમિડિયેટલી એવું સમજાવવા લાગે કે અરે યાર જેનો મેં આખી જિંદગી વિરોધ કર્યો એ તો હું જ છું. That DNA is me. That is what I am. હું આખી જિંદગી 40
વર્ષની થઈ ત્યાં સુધી મારા પપ્પાને એવું કહેતી કે આટલું બધું ગુસ્સો શેને માટે કરો છો, આટલા બધા શેને માટે શોર્ટ ટેમ્પર થાવ છો, શાંતિ રાખો, થઈ જશે બધું. હવે હું જ્યારે શોર્ટ ટેમ્પર થાઉં છું ત્યારે મને એવું સમજાય છે કે મારા ડીએનએમાં છે, દિગંત ઓઝા આળસ મરડે છે મારા શરીરમાં, મારા મગજમાં, મારા મનમાં. હું તરત રિએક્ટ થાઉં અને ત્યારે મને તરત સમજાય. હું ઘણીવાર એકતા મારી સાથે હોય છે, મારી મેનેજર છે, એને કહું કે આ દિગંત ઓઝા, આ હું નથી, આ દિગંત ઓઝા છે. મજાની વાત એ છે કે આપણે જેનો વિરોધ કર્યો છે ને એ બધું આપણી સામે આવીને ઊભું રહે છે. એ વાત આપણને થોડી મોડી જ સમજાય છે. સો ધીસ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે પ્રેમ કરો, ચાહો. જેને પણ પ્રેમ કરતા હો એને સમયસર કહી દો કે હું તને બહુ પ્રેમ કરું છું. માને, પિતાને, સંતાનને. કેટલા પેરેન્ટ્સ મેં એવા જોયા છે કે છોકરાઓને બહુ વહાલ કરીએ ને તો બગડી જાય. વહાલ કરીએ તો ન બગડે, લાડ કરીએ તો બગડે. વહાલ તો અનિવાર્ય છે. છોકરાઓ ખાઈ પીને મોટા થતા જ નથી, છોકરાઓ વહાલથી જ મોટા થાય છે. પણ આપણે વહાલ કરવાનું ભૂલી ગયા છીએ. બચ્ચું ઓફિસ સ્કૂલેથી આવે ને માં આવી બારણું ખોલીને અંદર લે, મમ્મી એક વાત કહું, પહેલા બૂટ ઉતારીને ત્યાં મૂકી દે. મમ્મી સાંભળ ને, મોજા ના મૂક્યા સરખા, મમ્મી મારી વાત સાંભળ ને, પેલા દફતર સરખું મૂક. ત્યાં સુધીમાં તો એનો ઉત્સાહ, એનો ઉભરો ઓસરી ગયો છે. એને કંઈક કશુંક એટલું એક્સાઇટિંગ તમારી સાથે શેર કરવું છે જે એણે ન કર્યું. શી મિસ્ડ ધેટ ટાઈમ. 5 મિનિટ મોડા જૂતા ઉતારશે તો શું ફરક પડશે, કહો મને. ઘરમાં જૂતા પહેરીને ફરશે તો શું ફરક પડશે, કહો મને. 2 મિનિટ સાંભળી લો એની વાત. અને પછી જ્યારે તમે તમારી વાત કહેવા જાઓ છો ત્યારે એ પણ તમને આ જ રીતે ટ્રીટ કરે છે કે ઊભી રહે 1 મિનિટ, હું જરા બૂટ કાઢી નાખું, ઊભી રહે જરા 1 મિનિટ, હું આ મારો ફોન લઈ લઉં, ઊભી રહે જરા 1 મિનિટ, મારે કામ છે. કારણ કે ધીસ ઇઝ વોટ યુ હેવ ટોટ. 10 વસ્તુ મૂકીને એકવાર એની વાત સાંભળી તો લો. Lots of love is the main ingredient of keeping the family together. And love each other as much as you can. As much as you can. કારણ કે એકચ્યુઅલી દુનિયામાં તમે બીજું કંઈ આપી કે લઈ શકતા જ નથી પ્રેમ સિવાય. તમે કોઈને ભેટ આપો છો ને એમાં પણ પ્રેમ છે. તમે કોઈને ફોન કરો છો ને એમાં પણ પ્રેમ છે. તમે કોઈની કાળજી કરો છો ને એમાં પણ પ્રેમ છે. તમે કોઈને વડો છો એમાં પણ પ્રેમ છે. તમે કોઈ સાથે ઝઘડો છો એમાં પણ પ્રેમ છે. પ્રેમ જ મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ છે કોઈ પણ રિલેશનશિપનું. અને જો એ નથી તો રિલેશનશિપમાં કંઈ જ નથી. પ્રેમ સૌથી મહત્વનો છે. મારો પરિવાર એટલે મારી એકતા અને મારા ડ્રાઈવર. હું બધે લોકોની સાથે હોઉં. મારા ઘરમાં તો હું ઓછામાં ઓછું હવે હોઉં છું. દીકરો 24 વર્ષનો થઈ ગયો, મારા હસબન્ડ કોન્સ્ટન્ટલી બહાર હોય છે. તો એ લોકો મારો પરિવાર છે. એ લોકોની સાથે અમારું એક જ બોન્ડ છે, પ્રેમ છે. હમણાં વચ્ચે એક દિવસ હું બહુ એના પર ગુસ્સે થઈને મેં કહ્યું, મેં કીધું કાઢી મૂકીશ તને, તો મને કે તમે કાઢશો તો એ નહીં જવું. That is what I think love is all about. એક દિવસ મેં કહ્યું wear your shoes and go home, તો કે yes. એવું કરીને બહાર જતી રહી અને 5 મિનિટ પછી મેં જોયું તો એ ટેબલ પર બેસીને એનું કામ કરતી હતી. શી નોઝ કે 2 જ મિનિટમાં હું સોરી કહીશ. એટલી એ મને ઓળખે છે અને મને એક્સેપ્ટ કરે છે. અને એનું એટલું ઇન્ડિપેન્ડન્સ છે, મને અમારી એટલી ઇન્ટિગ્રિટી છે, એટલે અમે એકબીજાને ફરગીવ કરી શકીએ છીએ. આ ફેમિલી છે અને આપણે બધાએ જ શીખવાનું છે. અને વાય છેલ્લો મારે તમને પ્રેમ વિશે એક બીજી પણ વાત શેર કરવી છે જે બહુ મહત્વની છે. કેટલા ઘરોમાં એવું દ્રશ્ય જોવા મળે, બધાને પૂછું છું, કોઈ પણ ઉંમરના પતિ પત્નીને આ પ્રશ્ન મારે પૂછવો છે. કેટલા ઘરોમાં એવું દ્રશ્ય જોવા મળે કે પત્નીનો હાથ પતિના હાથમાં હોય, પત્નીનું માથું પતિના ખભે હોય અને છોકરાઓ આવે તો પણ પરિસ્થિતિ બદલાય નહીં. 4, 5, 6, 3,2500 લોકોમાંથી 6 હાથ. આપણે બધા પતિ પત્ની સાથે બેઠા હોય, વહાલ કરતા હોય અને છોકરાઓ આવે ને તો છૂટા પડી જાય. છોકરાઓ પર ખરાબ સંસ્કાર પડે. મા બાપનું વહાલ જોઈને ખરાબ સંસ્કાર પડે? મા બાપનું વહાલ તો એમના ઉછેરવાનું, એમની સુરક્ષાનું કારણ છે. દે ફીલ સો સિક્યોર્ડ કે મારા મા બાપ વચ્ચે પ્રેમ છે, મારો પરિવાર કદી નહીં તૂટે, હું બહુ સરસ રીતે મોટો કે મોટી થઈશ. માય પેરેન્ટ્સ લવ ઈચ અધર. આવું તો આપણે
ક્યાંથી શીખ્યા કે મા બાપ વચ્ચેનો પ્રેમ એ સંતાન પર ખોટા સંસ્કાર પાડે? આવું તો કદી ક્યાંય હતું જ નહીં. આ અચાનક આપણા બધામાં પ્રવેશેલી વાત છે. મા બાપને ઝઘડતા જોઈને ખરાબ સંસ્કાર ન પડે. સામ સામે બચ્ચાને કે તારા બાપામાં અક્કલ નથી, પેલો કે તારી માં બેવકૂફ છે, તો ખરાબ નહીં, તો ખરાબ સંસ્કાર ન પડે. જોજે હવે તારી મમ્મી ગોટાળા મારશે, તો વાંધો નહીં. જોજે હવે તારા પપ્પા આવીને વાવ વાવ કરશે, તો વાંધો નહીં. પણ પ્રેમ પ્રદર્શિત કરો તો ખોટા સંસ્કાર પડે. આ ક્યાં શીખ્યા? કોણે શીખવાડ્યું આવું? ક્યાં લખ્યું છે? એકમેક પરત્વેના પ્રેમનું પ્રદર્શન સંસ્કાર અને સંસ્કૃતિમાં રહીને કરવામાં આવે તો એ તમારા સંતાનો માટેની સુરક્ષા છે. એનાથી મોટી સિક્યોરિટી જ કોઈ નથી કે મારા મા બાપ એકમેકને ચાહે છે. કોઈ પ્રોબ્લેમ નથી. અમારા ઘરમાં કોઈ ઇસ્યુ નથી. આવું તો આપણે કરતા જ નથી. બીજી એક મહત્વની વાત મારે તમારી સાથે શેર કરવી છે. અમુક ઉંમરની દીકરી થાય ને, 12-14 વર્ષની, કે પપ્પાને બહુ વળગવાનું નહીં, પપ્પાને બહુ ભેટવાનું નહીં, પપ્પાથી સહેજ દૂર રહેવાનું. મારે જેટલા પપ્પા અહીંયા બેઠા છે ને એ બધાને કહેવું છે કે દીકરીની સ્મૃતિમાં જ્યાં સુધી પિતાનો સ્પર્શ રહેશે ને ત્યાં સુધી એ બીજા પુરુષનો સ્પર્શ શોધવા નહીં જાય. 20 વર્ષની દીકરીને, 22 વર્ષની, 24 વર્ષની દીકરીને વાલથી ખોળામાં બેસાડો સાહેબ. એની ઉંમર કોઈ પણ હોય એને માટે તો તમે પિતા જ છો. અને એને માટે પુરુષનો સ્પર્શ એ ભૂખ નથી, વાત્સલ્ય છે. આવું એને સમજાવવાની જવાબદારી દરેક પિતાની છે. આવડી થઈ ગઈ હવે એને આમ નહીં. મમ્મી પોતે કે બસ હા હવે પપ્પા પાસ નહીં જવાનું. કેમ નહીં જવાનું? એ તો પિતા છે. એનાથી વધારે બીજું શું હોઈ શકે? આપણે બધા સંસ્કારી પરિવારમાંથી છીએ. આપણા ઘરોમાં એવા ક બનાવો બહુ બનતા નથી. એ અભણ લોકોમાં, મજૂર વર્ગમાં, ખરાબ લોકોમાં બને છે. અને દીકરી જેટલું પિતા સાથે શેર કરી શકે એટલું ભાગ્યે જ મા સાથે શેર કરી શકે છે. કારણ કે 101 પ્રોબ્લેમ છે. માને દેખાય છે કે હું વૃદ્ધ થઈ રહી છું, માને દેખાય છે કે હું હવે મારા પતિના જીવનમાંથી, આ બહુ જ સબકોન્શિયસ, બહુ જ અંતઃસ્તલ પર ચાલતી પ્રવૃત્તિ છે. એટલે બધી મમ્મીઓ ના ના હું એવી નથી. બરાબર છે, તમે એવા નથી જ, કોઈ માં એવી નથી. પણ એને એવું રિયલાઇઝેશન થાય છે કે મારા પતિની જિંદગીમાં હવે બીજી એક સ્ત્રી પ્રવેશી છે જેનું બહુ મહત્વ છે. સબકોન્શિયસલી શી ઇઝ લૂઝિંગ હિમ. And when she is losing him, probably the mother and the daughter cannot share as much as a daughter shares with the father. અને બીજું એક મહત્વનું કારણ એ છે કે daddy is from Disneyland, mummy is from Devil's Land. મેં કહ્યું ને પપ્પાની પરી, પપ્પા તો જે કે અપાવે, પપ્પાને દીકરી સૌથી વાલી. હવે આ વાલી દીકરી અચાનક દૂર થઈ જાય ને ત્યારે ટ્રોમા આવે છે. આપણે આ ભૂલી ગયા છીએ. બસ હવે પપ્પા પાસ નહીં જવાનું, બસ હવે પીરિયડ્સમાં આવી ગઈ, બસ હવે આમ કપડાં નહીં પહેરવાના, બસ હવે આવું કરવાનું. ના, આવું બધું કંઈ કરવાનું નહીં. એ ઘરમાં દીકરી જ છે ને, દીકરી તરીકે જ રહેવી જોઈએ ને, દીકરીની જેમ જ મોટી થવી જોઈએ. સાથે સાથે એવું શીખવાડો કે બેટા બીજાને ઘરે જાય ત્યારે દીકરી નથી, પુત્રવધુ છે. આ ઘરની તું જીવનભર દીકરી રહીશ. તું 50 વર્ષની થઈશ ને હું 60, 70, 80 વર્ષનો થઈશ તો પણ તું આ ઘરમાં દીકરી જ છે. અહીંયા આવીને તું શર્ટ્સ પહેરી શકે છે, પણ તું જ્યાં જઈ રહી છે ત્યાં મારી પ્રતિષ્ઠા લઈને જઈ રહી છે. આ પરિવારની એક તારી સાથે ટેગ જવાનો છે. સો વેન યુ ગો સમવેર, પ્લીઝ બિહેવ. આપણે બીચ ઉપર ગોવા જઈએ ત્યારે જે કપડાં પહેરીએ છીએ એ પહેરીને હું અહીંયા ના આવી શકું. દરેક જગ્યાની એક મર્યાદા છે, દરેક જગ્યાની એક ડિઝાઇન છે, દરેક જગ્યાની એક સિસ્ટમ છે. હું પાર્ટીમાં જવાની હોઉં તો ફાટેલું જીન્સ પહેરીને ના જઈ શકું, પણ હું ગોવા ગઈ હોઉં તો હું ફાટેલું જીન્સ પહેરીને ફરી શકું. હું અહીંયા આવવાની હોઉં તો મારે એવા વસ્ત્રો પહેરવા જોઈએ જે અહીંયા શોભે. સો એ તમે તમારા સંતાનને ચોક્કસ શીખો, પણ વાલથી શીખો. વાલ સિવાય બીજી કોઈ ચીજ આ બાળકો પર અસર કરતી નથી. આ હું તમને કહી દઉં.